જય મુરલીધર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 11નો સમાજશાસ્ત્ર વિષયનો 5મો પાઠ સંસ્કૃતિ અને સામાજિકીકરણ વિશે જોઈશું. તો સૌ પ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ કે માનવી સામાજિક પ્રાણી છે. ઘણી બધી વખત આપણે આ વાક્ય સાંભળેલું છે કે માનવી એ સામાજિક પ્રાણી છે, કે માનવી સમાજમાં રહેતો હોવાથી અથવા તો સમાજના કાર્યો, રીત રિવાજો, પ્રણાલીઓ સાથે જોડાયેલો હોવાથી માનવીને સામાજિક પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. પોતાના રોજિંદા જીવનમાં પ્રત્યેક માનવી બીજા ઉપર આધાર રાખે છે, કે કોઈ પણ માનવી હોય તો પોતાનું જે રોજિંદું જીવન છે એમાં એકબીજા વ્યક્તિનો તે સાથ સહકાર લઈ અને એકબીજા માનવી ઉપર પોતાનો આધાર રાખતો જોવા મળે છે. જેમ કે આપણે નાનું બાળક છે તેને જોઈએ તો નાના બાળકનો આધાર કોણ છે? તો કે તેમના માતા પિતા તથા તેમના કુટુંબના વડીલો. તો વ્યક્તિ વચ્ચેના આ સંબંધ સમાજના પાયાની રચના કરે છે, કે આપણા સમાજમાં વ્યક્તિ વચ્ચેના જે સંબંધો હોય છે તે પાયાની રચના કરતા હોય છે. માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચે કોઈ પાયાનો તફાવત હોય તો તે સંસ્કૃતિનો તફાવત છે. કે આપણે જોઈએ છે કે માનવીને આપણે સામાજિક પ્રાણી તરીકે ઓળખીએ છીએ, તો આ જ રીતના કે માનવ જે છે એ સામાજિક પ્રાણી તરીકે ઓળખાય છે, જ્યારે જે પ્રાણી સમુદાય છે એમાં અને માનવ સમુદાયમાં આ બંનેમાં એક ખૂબ જ મહત્ત્વનો અને મોટો તફાવત રહેલો છે. તો એ તફાવત કયો છે? તો કે સંસ્કૃતિનો. કે માનવ સમાજ પાસે સંસ્કૃતિ છે, જ્યારે પ્રાણી સમાજ પાસે કોઈ પણ જાતની સંસ્કૃતિ જોવા મળતી નથી. માનવ સમાજની સંસ્કૃતિ હોય છે, જ્યારે પ્રાણી સમાજમાં તેનો અભાવ છે. સંસ્કૃતિ જ માનવ સમાજની અદ્વિતીય લાક્ષણિકતા છે. આથી સમાજશાસ્ત્રના અભ્યાસીઓ માટે માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચે ભેદ પાડતા મહત્ત્વના તત્વ તરીકે સંસ્કૃતિનો અર્થ અને તેની લાક્ષણિકતા સમજવી જરૂરી બને છે. એ સમાજશાસ્ત્રના જે અભ્યાસીઓ છે એ લોકોને માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચેનો જે ભેદ છે એ ભેદને પાડવા માટે અથવા તો એ ભેદને વધારે ઊંડાણપૂર્વક સમજવા માટે સંસ્કૃતિનો અર્થ અને તેની લાક્ષણિકતા સમજવી જરૂરી બન્યું છે. કારણ કે માનવીનું વર્તન, આંતરક્રિયા, સામાજિક સંબંધો, દરજ્જો, ભૂમિકા, જૂથો અને સંસ્થાઓ તથા સામાજિકીકરણ જેવી પ્રક્રિયાઓ સંસ્કૃતિ દ્વારા અસર પામે છે. હવે આપણે સંસ્કૃતિનો અર્થ જોઈએ, કે સરળ શબ્દોમાં સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. કે સરળ શબ્દોમાં આપણને સંસ્કૃતિની વ્યાખ્યા કરવી હોય તો સંસ્કૃતિ એટલે કે જીવન જીવવાની રીત. કે પ્રાચીન સમયથી આપણે જોતા આવ્યા છીએ કે માનવી જે છે તે પોતાની સંસ્કૃતિ પ્રમાણે અલગ અલગ પોતાની જીવન જીવવાની રીતોથી જીવતો આવે છે. કે 19મી સદીમાં સંસ્કૃતિ શબ્દ લોકોની જીવનશૈલી તરીકે વપરાવા લાગ્યો. ભલે પછી આ જીવનશૈલી ગમે તે સ્વરૂપની હોય તો પણ તે સંસ્કૃતિ તરીકે ઓળખાતી. કે 19મી સદીમાં સંસ્કૃતિ જે શબ્દ છે એ લોકોની જીવનશૈલી કેવી છે એ તરીકે જ ઓળખાવા લાગ્યો. કે સંસ્કૃતિ એટલે શું? તો કે લોકો જે જીવનશૈલી પ્રમાણે પોતાનું જીવન જીવે છે એ જ સંસ્કૃતિ. પછી તે સંસ્કૃતિ અથવા તો જીવનશૈલી ગમે તે સ્વરૂપની હોય, પરંતુ જીવનશૈલીને જે સંસ્કૃતિ શબ્દ તરીકે ઓળખવામાં આવ્યું. આ જીવનશૈલી ગ્રામજનોની હોય, શહેરીજનોની હોય, આદિવાસી લોકોની હોય, ગોરા લોકોની હોય, હિન્દુઓ કે મુસ્લિમોની હોય, કે પછી આધુનિક સમાજ જીવન જીવતા લોકોની હોય. ટૂંકમાં સંસ્કૃતિ એટલે જીવનશૈલી એવો અર્થ 19મી સદીમાં થતો. કે સંસ્કૃતિ એટલે જીવનશૈલી એવો અર્થ જે છે તે 19મી સદીમાં થવા લાગ્યો હતો. તો 20મી સદીમાં
સંસ્કૃતિ શબ્દ સમગ્ર સામાજિક વારસાના અર્થમાં વપરાવા લાગ્યો કે 19મી સદી દરમિયાન માત્ર ખાલી સંસ્કૃતિ એટલે શું તો કે જીવનશૈલી, પરંતુ 20મી સદીમાં સંસ્કૃતિ શબ્દ જે છે તેની પરિભાષા બદલી ગઈ કે સંસ્કૃતિ શબ્દ જે છે તે સમગ્ર સામાજિક વારસા સાથે આવરી લેવામાં આવ્યો. તો સામાજિક વારસો એટલે લોકોના જૂથ જીવનની વિશિષ્ટ જીવનશૈલી. કે સામાજિક વારસો એટલે શું કે લોકોનું જે સમુદાય છે કે જે જૂથ છે એમની જે વિશિષ્ટ પ્રકારની જીવનશૈલી છે તે જીવનશૈલીમાં સમાજના સભ્યોએ મેળવેલું જ્ઞાન, માન્યતાઓ, રિવાજો, કુશળતા વગેરેનો સમાવેશ થાય છે. અને સંસ્કૃતિમાં માત્ર કળા, સંગીત અને સાહિત્યની પદ્ધતિઓ અને યુક્તિઓનો સમાવેશ થતો નથી, પરંતુ મકાન બાંધવા, કપડાં સીવવા કે માટીના વાસણો બનાવવાના ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ અને યુક્તિઓનો પણ સંસ્કૃતિમાં સમાવેશ થાય છે. આમ સંસ્કૃતિ અને સામાજિક વારસો આ બંને શબ્દ વચ્ચે આપણને થોડો ઘણો ભેદ જોવા મળે છે. હવે આપણે સંસ્કૃતિ વિશે જ્યારે આગળ ચર્ચા કરવાની છે ત્યારે સૌ પ્રથમ સંસ્કૃતિની વ્યાખ્યા જોઈએ કે વિશ્વ પ્રસિદ્ધ માનવશાસ્ત્રી મેલિનોવસ્કીના મત પ્રમાણે સંસ્કૃતિ એ વારસામાં મળેલા ઓજાર, સાધનો, હથિયારો, ચીજવસ્તુઓ, તકનીકી પ્રક્રિયાઓ, વિચારો, ટેવો અને મૂલ્યોની બનેલી છે. કે વિશ્વ પ્રસિદ્ધ માનવશાસ્ત્રી મેલિનોવસ્કી છે તેમના મત પ્રમાણે સંસ્કૃતિ જે છે કે આપણને વારસામાં જે કોઈ પણ વસ્તુઓ કે સેવાઓ કાંઈ પણ બાબતો મળેલી છે એ તમામ સંસ્કૃતિ તરીકે ઓળખી શકાય. ત્યારબાદ સમાજશાસ્ત્રી ટાયલરના મત પ્રમાણે સમાજના સભ્ય તરીકે મનુષ્યે મેળવેલા જ્ઞાન, માન્યતા, કલા, કાયદા, કાનૂન, નીતિ નિયમો, રીત રિવાજો તથા અન્ય સર્વ શક્તિઓ અને ટેવોનો બનેલો સમગ્ર સંકુલ એટલે કે સંસ્કૃતિ. તો ટાયલરના મત પ્રમાણે કે મનુષ્યને જે જ્ઞાન મળેલું છે અથવા તો મનુષ્ય સમાજની જે અલગ અલગ માન્યતા, કલા, કાયદા આ તમામ જે બાબતો છે એ બધી જ બાબતોનો જે સંકુલ કે સમગ્ર સંકુલ જે છે એને સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. સંસ્કૃતિની વ્યાખ્યા જોયા બાદ હવે આપણે સંસ્કૃતિના લક્ષણો જોઈએ. તો પહેલું જ લક્ષણ છે કે સંસ્કૃતિ જીવનશૈલી છે. કે આપણે માનવશાસ્ત્રી મેલિનોવસ્કીના મત મુજબ અથવા તો ટાયલરના મત પ્રમાણે જે જોયું કે એમાં પણ આપણને જોવા મળ્યું કે સંસ્કૃતિ જે છે તે જીવનશૈલી છે. અને સરળ શબ્દોમાં પણ આપણે સંસ્કૃતિની જે વ્યાખ્યા આપવામાં આવેલી છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે સંસ્કૃતિ એટલે જીવનશૈલી, કે માનવીની જે જીવનશૈલી છે તેને જ આપણે સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ બીજું લક્ષણ છે કે સંસ્કૃતિ એ શીખેલી વર્તણૂક છે. કે સંસ્કૃતિ જે છે એ માનવી એકબીજા લોકો દ્વારા જે શીખેલું પોતાનું જે વર્તન વ્યવહાર છે તે શીખેલી વર્તણૂક છે તેવું પણ આપણે કહી શકીએ. ત્યારબાદ ત્રીજું લક્ષણ છે કે સંસ્કૃતિ માનવીના સમાજ જીવનની આગવી પેદાશ છે. કે સંસ્કૃતિ જે છે એ માનવી પોતાના સમાજમાં રહી અને અલગ અલગ જે ક્રિયાઓ પ્રક્રિયાઓ કરે છે એ જ માનવ જીવનની આગવી પેદાશ તરીકે તેને ઓળખવામાં આવે છે. ત્યારબાદ ચોથું છે કે સાતત્ય, વિકાસશીલતા અને પરિવર્તનશીલતા ધરાવે છે. કે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એ સાતત્ય તેમાં આપણને જોવા મળે છે. કે આપણી સંસ્કૃતિનો ઉદ્ભવ આમ આપણે જોઈએ તો પ્રાચીન સમયથી કે ઘણા વર્ષો પૂર્વે થયેલો છે તો તેનું સાતત્ય વર્તમાન સમયમાં પણ આપણને જોવા મળે છે. ત્યારબાદ તે વિકાસશીલ છે. કે આપણી સંસ્કૃતિ જે છે એમાં ઘણી બધી જાતના અલગ અલગ તફાવતો આપણને જોવા મળે છે. એટલે આપણે એવું કહી શકીએ કે આપણી સંસ્કૃતિનો વિકાસ થયેલો છે, એટલે કે તેમાં વિકાસશીલતાનો પણ ગુણ રહેલો છે. અને તેની સાથે સાથે
પરિવર્તનશીલતા પણ ધરાવે છે, કે ઘણા બધા રીત રિવાજો, પરંપરાઓ, માન્યતાઓ, આ બધી જ બાબતોમાં પરિવર્તન આવેલું છે. તો આના આધારે આપણે એવું કહી શકાય કે સંસ્કૃતિ જે છે તે સાતત્ય, વિકાસશીલ અને પરિવર્તનશીલતા ધરાવે છે. ત્યારબાદ પાંચમું લક્ષણ છે સંસ્કૃતિ હસ્તાંતરિત થઈ શકે છે. એટલે કે સંસ્કૃતિ જે છે એ હસ્તાંતરણ તેનું કરવામાં આવે છે, કે એકબીજા લોકો એકબીજાની સંસ્કૃતિ અપનાવતા હોય છે. કે ખાસ કરીને અત્યારના આપણે જોઈએ તો આપણા ભારતીય સંસ્કૃતિ અથવા તો ભારતીય સમુદાય જે છે તે પશ્ચિમીકરણનું અનુકરણ કરે છે, કે પશ્ચિમી સંસ્કૃતિનું ખૂબ જ મોટા પ્રમાણમાં અનુકરણ કરે છે. તો પશ્ચિમી સંસ્કૃતિ જે છે તેનું હસ્તાંતરણ થઈ અને ભારતીય સમુદાયના લોકો તેનો ઉપયોગ કરે છે. તો આ રીતના સંસ્કૃતિ હસ્તાંતરિત પણ થઈ શકે છે. ત્યારબાદ છઠ્ઠું લક્ષણ છે કે સંસ્કૃતિનો સંચય થાય છે. તો આ હતા સંસ્કૃતિના લક્ષણો. સંસ્કૃતિનો અર્થ, સંસ્કૃતિની વ્યાખ્યા અને સંસ્કૃતિના લક્ષણો જોયા બાદ હવે આપણે સંસ્કૃતિના વિવિધ પ્રકારો વિશે ચર્ચા કરીશું. તો સંસ્કૃતિના પ્રકારો વિશે જોઈએ કે માનવ સમાજના બૌદ્ધિક, આધ્યાત્મિક અને કલાત્મક વારસાને આપણે સમાજની સંસ્કૃતિ તરીકે ઓળખાવીએ છીએ. તો સમાજશાસ્ત્રી ઓગબર્ન સંસ્કૃતિને બે પ્રકારમાં વહેંચે છે. એક છે ભૌતિક સંસ્કૃતિ અને બીજું છે અભૌતિક સંસ્કૃતિ. તો એમાંથી સૌ પ્રથમ આપણે ભૌતિક સંસ્કૃતિ વિશે જોઈએ કે ભૌતિક સંસ્કૃતિ એટલે સંસ્કૃતિનું ભૌતિક સામગ્રી અંગેનું પાસું, કે જે પદાર્થોને આપણે જોઈ સ્પર્શી શકીએ છીએ એ બધી ભૌતિક સંસ્કૃતિ છે. કે આમ સામાન્ય રીતે આપણને સૌને ખ્યાલ છે કે ભૌતિક સંસ્કૃતિ એટલે શું, કે જે પદાર્થોને આપણે જોઈ શકીએ છીએ, જેને આપણે સ્પર્શી શકીએ છીએ, એ તમામ બાબતોનો સમાવેશ આપણે ભૌતિક સંસ્કૃતિમાં કરીએ છીએ. કે માનવીએ પોતાની જરૂરિયાતની પૂર્તિ માટે સભ્યતાના પ્રારંભથી ભૌતિક વસ્તુનું ઉત્પાદન કર્યું છે. કે માનવી જે છે પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે, કે જ્યારથી સભ્યતાનો પ્રારંભ થયો ત્યારથી જ ભૌતિક વસ્તુઓનું ઉત્પાદન કરવામાં લાગેલો છે. કે સમાજશાસ્ત્રી રોબર્ટ બર્સ્ટેડ ભૌતિક સામગ્રીમાં યંત્રો, સાધનો, વાસણો, મકાનો, માર્ગો, પુલ, કલાકૃતિ, વસ્ત્રો, વાહનો, રાચરચીલું, ખાદ્ય સામગ્રી, દવાઓ વગેરેનો સમાવેશ કર્યો છે. કે સમાજશાસ્ત્રી રોબર્ટ બર્સ્ટેડ નામના જે વ્યક્તિ છે તેમણે ભૌતિક સંસ્કૃતિ અથવા તો ભૌતિક સામગ્રીમાં કે જે રોજિંદા માનવીના રોજિંદા જીવનમાં જે વપરાતી તમામ વસ્તુઓ છે એ તમામ બાબતોને ભૌતિક સંસ્કૃતિ તરીકે ઓળખાવ્યું છે. કે માનવીના અસ્તિત્વમાં આ બધી ભૌતિક સામગ્રી મહત્વનો ભાગ ભજવે છે. કે ઘણી બધી વખત આપણે એવું જોઈએ કે ભૌતિક જે વસ્તુઓ છે એ વસ્તુઓ ન હોય તો અત્યારના આધુનિક યુગમાં માનવીનું જીવન ખૂબ જ કઠિનતાભર્યું બની જાય છે. પરંતુ ભૌતિક સામગ્રીના લીધે જ માનવી પોતાનું જે જીવન છે તે સરળતાથી જીવી શકે છે. અને આ સામગ્રી પ્રાપ્ત કરવા માનવી પ્રયત્નો કરે છે, અને આ પ્રયત્નોના કારણે બીજા માનવીઓ સાથેના તેના સંબંધો મજબૂત બને છે. કે માનવી પોતાની ભૌતિક સુખ સુવિધામાં વધારો કરવા માટે ઘણી બધી જાતના પ્રયત્નો કરતો રહે છે, અને આ પ્રયત્નો કરવા માટે જ માનવી એકબીજાના સંપર્કમાં આવે છે, અને તેને જ કારણે માનવીઓ વચ્ચેના જે સંબંધો છે તે મજબૂત બનતા જોવા મળે છે. હવે આપણે સંસ્કૃતિનો બીજો પ્રકાર અભૌતિક સંસ્કૃતિ વિશે જોઈએ. કે સમાજશાસ્ત્રીઓ અભૌતિક સંસ્કૃતિને ભૌતિક સંસ્કૃતિના જેટલી જ અનિવાર્ય ગણે છે. કે સમાજશાસ્ત્રીઓના મત મુજબ અભૌતિક સંસ્કૃતિનું પણ ખૂબ જ મહત્ત્વ રહેલું છે.
કે માનવીના જીવનમાં જેટલી ભૌતિક સંસ્કૃતિ જરૂરી છે એટલું જ જરૂરી અભૌતિક સંસ્કૃતિ પણ છે. કે અભૌતિક સંસ્કૃતિ એવા તત્વોની બનેલી છે કે જેમને ભૌતિક અસ્તિત્વ હોતું નથી. જેમ કે ભૌતિક સંસ્કૃતિમાં આપણે જોઈ ગયા કે જે વસ્તુઓને આપણે જોઈ શકીએ, સ્પર્શી શકીએ, તે વસ્તુઓને આપણે ભૌતિક સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. તો અભૌતિક સંસ્કૃતિમાં તેનાથી વિરોધી પરિસ્થિતિ છે કે જે વસ્તુઓને આપણે જોઈ નથી શકતા, સ્પર્શી નથી શકતા, એ સંસ્કૃતિ એટલે અભૌતિક સંસ્કૃતિ. તો તેના બે પ્રકાર પાડવામાં આવ્યા છે. પહેલું છે બોધનાત્મક અને બીજું છે ધોરણાત્મક. તો બોધનાત્મક સંસ્કૃતિ એટલે કે કુદરતમાંથી કૃતિઓ બનાવવા માટે કોઈ એક ચોક્કસ સાધનોનો ઉપયોગ કરી રીતે કરવો તે અંગેનું જ્ઞાન. કે કુદરત પાસેથી અથવા તો કુદરતી તત્વોમાંથી આપણે કોઈ પણ વસ્તુઓ કે સાધનો જે છે એનો ઉપયોગ કઈ રીતના કરવો તે અંગેનું જે જ્ઞાન છે એને આપણે બોધનાત્મક સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ બીજું છે ધોરણાત્મક સંસ્કૃતિ. કે ધોરણાત્મક સંસ્કૃતિ એ નિયમો, મૂલ્યો અને માન્યતાઓની તેમજ વિચારો અને વસ્તુઓ પર સમાજે લાદેલા આમ કરો અને આમ ન કરો અંગેના નિર્ણયોની બનેલી હોય છે. કે ધોરણાત્મક સંસ્કૃતિ એટલે કે આપણા સમાજમાં એક જાતના જે નીતિ નિયમો પ્રવર્તે છે તેને જ આપણે ધોરણાત્મક સંસ્કૃતિ કહી શકીએ. કે આપણા સમાજમાં ઘણા બધા વિચારો અને વસ્તુઓ પર સમાજમાં જ ઘણા બધા નિયમો લાગેલા હોય છે. કે જેમ કે આપણા સમાજમાં ઘણી બધી વખત એવું કહેવામાં આવતું હોય છે કે આવું કરવું જોઈએ અને આવું ન કરવું જોઈએ. જેમ કે ચોરી કરવી એ ગુનો ગણાય છે, તો ચોરી ન કરવી જોઈએ એવો એક આપણા સમાજનો નિયમ છે. તો આવા ઘણા બધી જાતના નિયમો અને નિર્ણયોની બનેલી હોય છે. તો લોકરીતિઓ, રૂઢિઓ, નિષેધો, કાયદાઓ વગેરે કેટલાક અગત્યના ધોરણો છે. કે લોકરીતિઓ એટલે સમાજે સાહજિક રીતે સ્વીકારેલી અને સમાજમાં ચલણી બની ગયેલી વર્તન વ્યવહારની પદ્ધતિ. કે લોકરીતિઓ એટલે શું? તો કે સમાજ દ્વારા સાહજિક રીતે જે વસ્તુઓને સ્વીકારવામાં આવે છે અને સ્વીકારવાની સાથે સાથે કે સમાજમાં એ જ વસ્તુઓનું ચલણ કરવામાં આવે છે, તો એ વર્તન વ્યવહારની જે પદ્ધતિ છે એને આપણે લોકરીતિઓ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે કોઈને આવકાર આપવા માટે તેની સાથે હસ્તધૂનન કરવું અથવા નમસ્કાર કરવા. કે કોઈ પણ લોકો જ્યારે આપણને મળે છે અથવા તો આપણા ઘરે જ્યારે આવે છે ત્યારે એને આવકાર આપવા માટે કે એનું સન્માન કરવા માટે હસ્તધૂનન એટલે કે હેન્ડશેક કરતા હોઈએ છીએ અથવા તો આપણે તેનો નમસ્કાર કરતા હોઈએ છીએ. તો રૂઢિઓ એટલે એવી લોકરીતિઓ કે જેમણે લોક કલ્યાણની દ્રષ્ટિએ અને સમાજની નીતિમત્તાની જાળવણીની દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વ આપવામાં આવે છે. દાખલા તરીકે ભાઈ બહેનના લગ્નને અનૈતિક ગણવાનું ધોરણ સમાજે સ્વીકારેલી રૂઢિ છે. કે રૂઢિઓ જે છે એ પણ લોકરીતિઓ જેવું જ છે. કે રૂઢિઓ જે છે એ પરંપરાથી ચાલતી આવેલી છે અને પેઢીગત પેઢી એમાં આપણને જોવા મળે છે. કે રૂઢિ અને લોકરીતિઓ કે જે લોક કલ્યાણની દ્રષ્ટિએ એ સમાજની નીતિમત્તા જે છે એ જાળવવા માટે ખૂબ જ મહત્ત્વની છે. કે આપણે આપણા સમાજમાં જોઈએ છે કે ભાઈ બહેનના લગ્નને અનૈતિક ગણવામાં આવે છે. તો આપણે કોઈ પણ જગ્યાએ એવું જોવા મળતું નથી કે જ્યાં કણે ભાઈ બહેને લગ્ન કરેલા હોય. કારણ કે આપણા સમાજે સ્વીકારેલી રૂઢિ છે કે ભાઈ બહેનના લગ્ન એ યોગ્ય નથી. તો આ બાબતનો ખ્યાલ આપણા સમાજમાં સૌ જગ્યાએ રાખવામાં આવતો હોય છે, જેથી તે વંશ પરંપરાગત આ રૂઢિ આપણા સમાજમાં જોવા મળે છે. કે કાયદા એટલે રાજ્યની અદાલતે સ્વીકારેલા,
અર્થ ઘટાવેલા અને નિશ્ચિત પરિસ્થિતિને લાગુ પાડેલા નિયમો. કે આપણે સમાજમાં ઘણા બધા કાયદાઓ પણ જોઈએ છીએ. તો કાયદાઓ એટલે શું? કે જેમાં રાજ્ય સરકારે સ્વીકારેલા હોય, કે જેનો કોઈ પણ જાતનો અર્થ નીકળતો હોય અને કોઈ પણ નિશ્ચિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને લાગુ પાડવામાં આવતા જે નિયમો છે તે. દાખલા તરીકે ભારતમાં 1954નો હિન્દુ સ્પેશિયલ મેરેજ એક્ટ, મિલકત અંગેનો કાયદો વગેરે. કે આપણા ભારતમાં 1954માં સ્પેશિયલ હિન્દુ મેરેજ એક્ટ નક્કી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મિલકત અંગેના કાયદાઓ, કે મિલકત અંગેના કાયદાઓ જે છે એમાં આપણે જોઈએ છે કે ઘણી બધી વખત ફેરફારો પણ થયેલા જોવા મળ્યા છે. તો કાયદાના ભંગ બદલ ઠપકાથી દેહાદ દંડ સુધીની સજા પણ થાય છે. કે આ જે કાયદાઓ આપણી સરકાર દ્વારા બનાવવામાં આવેલા છે, એ કાયદાઓનો જ્યારે પણ ભંગ કરવામાં આવે છે કોઈ પણ વ્યક્તિ દ્વારા, તો એ વ્યક્તિને ઠપકાથી લઈ એટલે કે નાનામાં નાની સજાથી કરી અને દેહાદ દંડ સુધીની સજા થતી હોય છે. અસ્તુ.